આજે અહીંયા તમે હા, મારું નામ હિતેન્દ્ર પરમાર છે અને સામાજિક કાર્યકર છું. 1લી તારીખના રોજ જય વિજયભાઈ પાટીલ નામના વિદ્યાર્થી, જે અમારા સમાજનો વિદ્યાર્થી છે, દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં એક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, એને એના 3 અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જાતિગત ભેદભાવના કારણે એણે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડેલું છે. એનો કેસ 3 દિવસના સતત પરિશ્રમ પછી પોલીસ ખાતાએ નોંધ્યો છે અને એફઆઈઆર કર્યા પછી 3 દિવસ થયા, છતાં પણ હજુ સુધી 5માંથી એક પણ આરોપીની હજુ ધરપકડ થઈ નથી. તેથી અમે આજરોજ ડીએસપી સાહેબને એપોઇન્ટમેન્ટ લીધી હતી અને એમને મળવા આવ્યા છીએ રજૂઆત કરવા પ્રતિનિધિ મંડળ સાથે, પણ ડીએસપી સાહેબ પોતે હાજર નથી. તેથી આ કેસમાં તપાસ કરતા અધિકારી જે રાઠોડ સાહેબ છે, કે રાઠોડ સાહેબ, એમને અમે મળ્યા છીએ, અમારું આવેદનપત્ર આપ્યું છે, અમારી રજૂઆત કરી છે અને રાઠોડ સાહેબે એમને સંતોષકારક જવાબ આપેલો છે. એટલે અમારી એક માગણી એ છે કે ખાસ તાત્કાલિક આરોપીની ધરપકડ થાય. દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ વધી રહ્યો છે. ભૂતકાળમાં બી રોહિત વેમુલા, પાયલ તડવી, દર્શન સોલંકી વગેરે જેવા વિદ્યાર્થીઓની સંસ્થાનિક હત્યાઓ થઈ ચૂકેલી છે અને આવી વ્યાપક ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપેલી છે કે આવા કેસમાં તાત્કાલિક નિયમો બનાવવા, કાયદા બનાવવા અને જરૂરી જે આરોપીઓ એને તાત્કાલિક નશ્યત કરવા. એટલે આ આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા જે છોકરો છે જય પાટેલ એને ન્યાય મળે, એ જ અમારી માગણી અને લાગણી છે. જય ભીમ, જય ભારત. પરિચય નતા તમે શા માટે આવ્યા? મારું નામ દિનેશભાઈ હીરાભાઈ મકવાણા, સામાજિક કાર્યકર. આજ રોજ અમે જે જય પાટીલ આત્મહત્યા કેસની બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ એના 2-3 દિવસ થયા, છતાં પણ આરોપીઓની ધરપકડ નહીં થવાથી અમો જે તે સંલગ્ન અધિકારી સાહેબ SC/ST સેલના રાઠોડ સાહેબને મળ્યા. હજુ આરોપીઓની ધરપકડ થઈ નહીં, પણ ધરપકડનો બાંયધરી આપેલી છે કે જલ્દીમાં જલ્દી કરીશું. પરંતુ જો 2 કે 2 દિવસમાં ધરપકડ નહીં થાય તો અમો સમાજ, દલિત સમાજના અને સામાજિક સંગઠનોની સાથે રહી અને ધરણા, પ્રતિક ઉપવાસ એવા ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું. બીજું કે અનુસૂચિત જાતિના રાજકીય પક્ષોના મોરચાના પ્રમુખ અને સમાજનું નેતૃત્વ કરતા આગેવાનો જે પક્ષોની ચાપલૂસી કરતા હોય અને સમાજ થકી નેતૃત્વ મેળવતા હોય એવા રાજકીય પક્ષોના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, નેતાઓ, મોરચાના પ્રમુખો આજે 7 દિવસ થયા પછી પણ મીડિયામાં કે પોલીસ તંત્રમાં સમાજની દુઃખદ સમયે સાથે રહેતા નથી. એવા ચાપલૂસીઓ નેતાઓને પણ અમે આહવાન કરીએ છીએ કે 7 દિવસ થયા, હજી છે લાજ શરમ હોય તો તમો પરિવારને સાથે અને સમાજ સાથે ઉભા રહ્યો. જય ભીમ, જય સંવિધાન. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.